જ્યારથી વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારથી અમુક મુદ્દાઓને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। એક બાદ એક વિવાદોની વચ્ચે હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે। આજે એટલે કે 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં મહેસૂલ વિભાગની માંગણીઓ પર જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ અનોખી રીતે વિરોધ કર્યો હતો। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ખેડૂતોના માથાના દુખાવા સમાન ખોટી જમીન માપણીના મુદ્દે ખોટી જમીન માપણી રદ કરોના સૂત્ર લખેલું ટી શર્ટ પહેરીને ગૃહમાં જતા હંગામો થયો ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરીએ તેઓને ટી શર્ટ બદલાવીને આવો તેવી સૂચના આપી, પરંતુ હંમેશા ખેડૂતોના અવાજ બનતા એવા હેમંત ખવાએ વિરોધ ચાલુ રાખતા અંતે અધ્યક્ષે સાર્જન્ટને સૂચના આપીને ધારાસભ્યને ગૃહની બહાર કાઢવામાં આવ્યા। શું કહી રહ્યા છે હેમંત ખવા, આવો સાંભળીએ। આજે તમે ટી શર્ટ પહેરીને ખેડૂતોનો રીસર્વેને લઈને સવાલ ઉઠાવ્યો છે, શું કહેશો? છેલ્લા 10 વર્ષથી ગુજરાતના સમગ્ર ખેડૂતો જમીન માપણીના મુદ્દાને લઈને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અલગ અલગ વખત ઘણી વખત 100 કિલોમીટરથી પણ વધારેની બાઇક રેલી, અર્ધનગ્ન અવસ્થામાં ખેડૂતોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કર્યા બાદ પણ આ નિંભર તંત્રનું જ્યારે પેટનું પાણી હલતું નથી ત્યારે સરકારનું અને મુખ્યમંત્રીશ્રીનું આ મુદ્દે ધ્યાન જાય અને ખેડૂતોનો જે પ્રાણ પ્રશ્ન છે એમાં સંપૂર્ણ જમીન માપણી રદ કરવામાં આવે, એના માટે આજે હું વિધાનસભા ગૃહની અંદર ટી શર્ટ પહેરી અને વિરોધ પ્રદર્શિત કર્યો। આ તકે માનનીય અધ્યક્ષશ્રીએ આપ આવી માંગ ના કરી શકો એ મુદ્દે મને ગૃહની બહાર કાઢવામાં આવ્યો છે, પરંતુ આ ગુજરાતના ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન છે। આગામી સમયની અંદર આ અંગે જે પણ લડાઈઓ કરવી પડે એ લડાઈઓ કરી અને સમગ્ર જમીન માપણી સંપૂર્ણપણે રદ થાય અને ગુજરાતના ખેડૂતોના હિતમાં નિર્ણય થાય એવી માંગ અને માગણીઓ અમારા દ્વારા સતત ચાલુ રાખવામાં આવશે। બોલબરેલી જમીન માપણીના કારણે આજે ખેડૂત વર્ગમાં ભાઈ વચ્ચે વેરઝેર ઉભા થયા છે। કોઈની જમીનનું ક્ષેત્રફળ ઘટી ગયું છે તો કોઈના કબજા અવલદવલ થઈ ગયા છે। આવા તો અનેક આંદોલનો છેલ્લા 10 વર્ષથી સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યા છે, તો શા માટે સરકાર આ જમીન માપણી રદ નથી કરતી તે એક પ્રશ્ન છે। અને એક વાત એ પણ છે કે જ્યારે વિધાનસભા ગૃહમાં કોઈ વ્યક્તિ કોઈ વિવાદિત અથવા સરકારના કામોને લઈને પ્રશ્ન કરે છે તો તેમને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। આ કેટલું યોગ્ય કહેવાય? આ મુદ્દે આપનું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો VS9 TV ન્યૂઝ। નમસ્કાર।